મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. નમસ્કાર, આ હતા અનંત પટેલ, કોંગ્રેસના નેતા, ધારાસભ્ય અને એક આદિવાસી નેતા. તેમણે મનસુખ વસાવા પર સીધો પ્રહાર કર્યો. જ્યારથી આ શાકબારાની બબાલ ચાલી રહી છે, શાકબારાના ખેડૂતોનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારથી મનસુખ વસાવાના જે પણ વિરોધીઓ છે તે તમામ એક જ સવાલ પૂછે છે કે ભાજપની સરકાર છે, આ ટ્રિપલ એન્જિનની સરકાર છે. એમ તો કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, રાજ્યમાં પણ ભાજપની સરકાર છે અને હવે જિલ્લામાં પણ ભાજપની સરકાર હોય છતાં પણ જો આ વિવાદ હોય તો તેમાં ભાજપ કેમ કંઈ પગલાં નથી ભરી શકતું? ને આ જ સવાલ અનંત પટેલે પૂછ્યો અને ત્યારબાદ મનસુખ વસાવાએ પણ એમણે કહ્યું, જેવું અનંત પટેલે કહ્યું કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ. ત્યારબાદ સૌનો સવાલ એ જ હતો કે મનસુખ દાદા શું કહેશે હવે આ જવાબ પર, ને એમણે એવું કહ્યું કે હું રાજીનામું આપવા તૈયાર છું. અને અહીંયા તેમણે પોતાની ઉપર આવેલો જે ખૂબ જ બાઉન્સર બોલ હતો તેને તેમણે ડક કરી દીધો છે અને કઈ રીતે તેમણે ફરી એકવાર શાકબારા વિવાદમાં પોતાના જ હાથમાં બાજી રાખી છે તે સાબિત કરી દીધું છે. આપણે સૌથી પહેલાં તો મનસુખ વસાવાની એ પ્રતિક્રિયાને પણ સાંભળીએ, પણ સાથે સાથે થોડા સંભાવના ઉપર પણ ચર્ચા કરી લઈએ. થોડા સમય પહેલાં જ મનસુખ વસાવાએ એવું કહી દીધું હતું કે હવે હું સાંસદ બનવા નથી માંગતો, આ કદાચ મારી છેલ્લી ટર્મ હશે. 2029માં હું ચૂંટણી નથી લડવાનો, એટલે કે લોકસભા માટેની. એટલે કે પહેલી વાત તો એ જ થઈ કે તેઓ રાજીનામું આપીને પણ આદિવાસીઓ માટે એક લોકનેતા બની રહેવા માગતા હોય તેની સંભાવનાઓ પૂરેપૂરી છે. બીજું એ કે જ્યારે આદિવાસીઓનો માટેનો જે સવાલ આવતા હોય છે, તેમને માટેના પ્રશ્નો આવતા હોય છે, ત્યારે મનસુખ વસાવા અને ચૈતર વસાવાઓ પણ એક સ્ટેજ પર એક જ મંચ પર સામેલ થયેલા જોવા મળ્યા છે. તો આજ તેમણે અહીં એકવાર અનંત પટેલના જવાબ પર પણ તેમણે એ જ કહ્યું છે કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. પરંતુ સાથે સાથે એ પણ જાણી લઈએ કે શું તેમના રાજીનામું આપવાથી આ વિવાદ એમનો એમ જ રહેશે કે પછી સોલ્વ થઈ જશે? તો તેનો જવાબ અત્યારે પણ ગૂંચવાયેલો જ રહેવાનો છે, કારણ કે આ આખો વિવાદ જે છે તે કાયદાકીય છે. અમે પણ જ્યારે ગુજરાત તકે મનસુખ વસાવા સાથે વાત કરી હતી ત્યારે આ જ સવાલ કહ્યો હતો અને તેમનો ત્યારે એ જ જવાબ હતો કે આ વિવાદ રાજકીય કરતાં કાયદાકીય વધારે છે. અને આમાં સરકારે 15 ઓગસ્ટ પછીનો સમય જે માંગ્યો હતો કે 15 ઓગસ્ટ પછી અમે અમારા તરફથી બનતો પ્રયાસ કરીશું. હવે જોવાનું રહ્યું, લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો, તેમાં હવે આગળ શું થાય છે? શું સાચે મનસુખ વસાવા રાજીનામું આપી દેશે કે કેમ? અને જો એવું આપે છે તો ભાજપ પાસે બીજા આદિવાસી નેતાઓ છે જે મનસુખ વસાવાનો જેવો ચહેરો છે, જેવી તેમની પ્રતિષ્ઠા છે, 7 ટર્મ સુધી તેઓ સાંસદ રહ્યા છે, તેવા બીજા નેતા ભાજપ પાસે ખરા? કે પછી અનંત પટેલે જે ઉકસાવવા માટે કહ્યું હતું તે સાચું પડે છે અને ભાજપ એક આદિવાસી નેતાને ખોઈ દેશે? તમને શું લાગે છે જણાવો. પણ સૌથી પહેલાં હવે મનસુખ વસાવાએ અનંત પટેલના જે જવાબમાં સ્પીચ કહી હતી, જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળો. એટલે કોંગ્રેસના તુષાર ચૌધરી વિપક્ષના જે નેતા છે અને સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે, તેઓએ કહ્યું હતું કે સાંસદ ગાંધીનગર સુધી કે ઉપલા લેવલ સુધી તમામ મંત્રીઓને રજૂઆત પણ કરી હતી અને શરૂઆતથી જ સાંસદ આ ખેડૂતોના સમર્થનમાં છે અને છતાં પણ સરકાર જે સાંસદ છે તેમના જ પક્ષના છે, તો તેમની સાંભળતી કેમ નથી? એમને રાજીનામું આપી દેવું તે પણ વાત કરી. જો ભાઈ આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, શાકબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે ભાજપની સરકાર ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ શાકબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં.
આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, તો એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે. આ સ્થિતિ પેન્ડિંગ દાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાળાને બધાને જમીન નથી મળવાની, એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? તો આપણે આને બધાને જ ખબર છે. હું તો કહું આ બધા જ ગુજરાતના મોટા નેતાઓ, એમાં ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના, આ બધા જ લોકોને ખબર છે કે આવનારા દિવસોમાં પણ કોઈને કોઈ આને બોલતું નથી. પણ હું તો કહું ભલે નહીં બોલો કંઈ નહીં, પણ બધા એક થઈ અને આખા આદિવાસીઓના પ્રશ્નોને લઈને આપણે સાથે અને બધું જ્યાં પણ રજૂઆત કરવાની હોય. અને બીજું સાથે સાથે મારે આનંદભાઈને તુષાર ચૌધરીને મારે એમ કહેવાનું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે પણ આપણે બધા બોલીએ, બધા ભેગા થઈને. આજે ખોટા પ્રમાણપત્ર કોઈ બીટગાર્ડ બની ગયા, કોઈ પોલીસવાળા બની ગયા, કોઈ ક્લાસ 2માં, કાંઈ ક્લાસ 1માં કેટલાક આરએફઓ બની ગયા છે ખોટા પ્રમાણપત્ર, એની માટે બોલો ને. આદિવાસી એના માટે બધાએ ભેગા થવું છે. આદિવાસી જંગલનો જમીન પ્રશ્ન હોય, નાલ ખોપી સાગબારાના લોકો હોય કે પછી ગુજરાતના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈને આપણે બધાએ એક થવું જોઈએ. ટીકા ટિપ્પણી આપણે કોઈને ના કરીએ. આદિવાસી ગુજરાતમાં એક હશે, દેશના આદિવાસી એક હશે તો આદિવાસીના પ્રશ્નો સોલ્વ થવાના છે.